ઓલપાડના દિહેડ ગામે લોકાર્પણ કાર્યક્રમમાં વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે નિવેદન આપ્યું કે તમામ કોંગ્રેસવાળા નેતાઓ પીએમ મોદીના નેતૃત્વમાં વિશ્વાસ કરે છે, તેથી ભાજપમાં જોડાઈ રહ્યા છે। કોંગ્રેસવાળા સમજી ગયા છે કે ભાજપમાં રહેશું તો જ લોકોના કામ થશે। હાલમાં કોંગ્રેસ તૂટી રહી છે અને આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ 3 ફિંગરમાં પણ આવવાની નથી। કોંગ્રેસને વિરોધ પક્ષમાં પણ બેસવા દીધા નથી। ઓલપાડમાં 5,22,000 લોકોએ સરકારી યોજનાઓનો લાભ લીધો છે। આજે તમામ કોંગ્રેસ વાળા લોકો પણ નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વની અંદર વિશ્વાસ રાખીને કે દેશને વિશ્વના ફલક પર આ જ નેતા લઈ જઈ શકે એવા છે। એટલા માટે આજે કોંગ્રેસના તમામ નેતાઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે। એટલા માટે કે મારા દેશના નાગરિકોનો અમારે ઉજ્જવળ અમારું ભવિષ્ય બનાવવું હશે તો અમે નરેન્દ્રભાઈ મોદી સાથે રહીશું તો જ અમારા નાગરિકોના કામ કરી શકીશું। એટલા માટે તમામ લોકો આજે કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાઈ રહ્યા છે અને એટલા માટે આપણે જોયું છે કે આજે તમે જો છેલ્લા દિવસથી રોજના લોકો જોડાય છે। કોંગ્રેસ તૂટી રહી છે। જે તે વખતે અટલ બિહારી વાજપેયીજી હતા ત્યારે ઇન્ડિયા ખાતે એવું કે અટલજી આપ અકેલે આપ બેઠ જાઓ। હવે એ દિવસ આવવાના છે કે કોંગ્રેસ અકેલી છે, બધા એક થઈ જશે। એટલે આ દિવસો ત્યારે અટલ બિહારી વાજપેયી બી કહ્યું હતું કે વો બી ડે આएंगे આપ અકેલે રહી જાएंगे અને આજે આ જ પરિસ્થિતિ આવી છે। કોંગ્રેસ 3 ફિગરમાં તો આવવાની નથી। આજે ગુજરાતની અંદર પણ કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા પણ નથી બની શક્યા।